નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો ઉજ્જયાણં નમો લોયે સૌસાહુનં અસપંચનમોકારો સર્વપાવપનાશનો મંગલાણં ચ સૌવર્તે પરમં અવૈમંગલम् અજ્ઞાનતિમિરંધાનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુન્મીલિतं येन તસ્મૈ શ્રીગુરવે નમઃ મુખાદિવ્યાકુક્ષિરત્નં શબ્દજિતવર્યાત્મજં શ્રીરાજચંદ્રયહું વંદે તત્વલોચનદાયકં પ્રભુતત્વલોચનદાયકં કૃપાળુદેવના વચનામૃતનું સ્વાધ્યાય. એમાં આપણે વ્યાખ્યાન સાર 2 ના 4 બોલ પૂરા કર્યા છે અને હવે આજે 5મો બોલ લઈએ છીએ અને સત્ય સેતુ 6ઠ્ઠા બોલ ના પણ કેટલાક પેટા વિભાગ લઈશું. તો વ્યાખ્યાન સાર 2 5મો બોલ. મોરબી અષાઢ સુદ 8મ ગુરુવાર સંવત 1956. ત્યાં મોરબીમાં કૃપાળુદેવે જે વ્યાખ્યાન આપ્યા, જે ઉપદેશ આપ્યો એ અમને લખી લીધો અને એ અહીંયા આપણને પ્રાપ્ત થયું છે. તો એમાં પેટા બોલ પહેલું, ધર્મ અર્થ કામ ને મોક્ષ એ 4 પુરુષાર્થમાં પ્રથમ 3થી ચઢિયાતો મોક્ષ. ધર્મ અર્થ કામ અને મોક્ષ એમ ક્રમ લીધો છે. તો ધર્મ અર્થ અને કામ એનાથી ચઢિયાતો મોક્ષ એ 4 પુરુષાર્થમાં પ્રથમ 3થી ચઢિયાતો મોક્ષ. મોક્ષ અર્થે બાકીના 3 છે. બીજા પુરુષાર્થ જે કંઈ છે એ મોક્ષને માટે જ છે. ખરેખર જોઈએ તો આ બધા વ્યવહારના એના કથન છે. મોક્ષનો પુરુષાર્થ જ આખો જુદો છે. મોક્ષ માર્ગ, એ મોક્ષ માર્ગમાં જે પુરુષાર્થ કરવામાં આવે છે એ પોતાના મુક્ત સ્વરૂપના નિર્ણય સહિત હોય છે. પોતે મોક્ષ સ્વરૂપ, પોતે સિદ્ધ સ્વરૂપ ભગવાન આત્મા પૂર્ણ પવિત્ર સમય સાર છે. એવો નિર્ણય છે અને એવા નિર્ણય પછીથી આખો જે પુરુષાર્થ થાય છે એ પુરુષાર્થમાં કોઈ બીજી વાત હોતી નથી. એટલે શુભભાવ જે ધર્મને અહીંયા કોઈક અપેક્ષા શુભભાવ કયો કે અર્થનો પુરુષાર્થ કઈ એમાં મોક્ષમાં જ કામ લાગતો નથી. કામ એટલે ઈચ્છાઓ, આ બધા જે છે એ 3 પુરુષાર્થ કોઈ રીતે મોક્ષના પુરુષાર્થમાં કાર્યકારી થતા નથી, પણ એ બધા હોય છે. મૂળ તો એટલી જ વાત કરવી છે કે જીવો આ પ્રકારે બધા પુરુષાર્થ એટલે બધા કાર્યરત રહે છે, એમાં પોતાનું કર્તૃત્વ માને છે. એ બધા કાર્યમાં જીવો પોતાનું કર્તૃત્વ માને છે અને એ બધામાં એ માને છે, પણ ખરેખર તો એનું કર્તૃત્વ તો બીજે ક્યાંય થઈ શકતું જ નથી. મુક્તિનો માર્ગ, મોક્ષનો માર્ગ, એમાં જ એનું કર્તાપણું કરવાપણું કર્તૃત્વ છે. એમાં જ એ કરી શકે છે, કેમ કે એમાં એને જે કાંઈ કરવાનું છે પોતાને વિશે કરવાનું છે. એમાં એને જે કાંઈ કરવાનું છે એ પોતાને વિશે કરવાનું છે. એટલે એ જ પુરુષાર્થ એ કરી શકે છે. બીજા પુરુષાર્થ કરવાને કરે છે અને આ બધી વાત જે છે એ બધા વ્યવહારના એના કથન છે એવું આપણને દેખાય છે. પણ જ્યારે મુક્ત સ્વરૂપ આપણને હવે બરાબર
નિર્ણય થયો છે તો પછી એવા મુક્ત સ્વરૂપમાં તો એવો કોઈ ગુણ જ નથી કે જેને કારણે આ બીજા બધા પુરુષાર્થ થાય. એ બધા વિભાવ ભાવ રૂપ છે. એ બધા એના જ્ઞાનનું જ્ઞેય માત્ર છે અને એ કાર્યો જે થવા યોગ્ય છે તે થાય છે. એને આત્મા સાથે ખરેખર તો કોઈ સંબંધ નથી. એટલે સાચી દ્રષ્ટિ તો એ જ છે. એટલે બધામાં મૂળ વાત એ છે કે સૌથી ચડિયાતો જો અહીંયા મોક્ષનો પુરુષાર્થ કયો છે તેની સાથે આપણે તેમ કહીએ કે જો કોઈ એક પુરુષાર્થ એક જ થઈ શકતો હોય તો એક જ આ મોક્ષનો જ પુરુષાર્થ થઈ શકે છે. બીજા પુરુષાર્થ ખરેખર કાંઈ પુરુષાર્થ છે જ નહીં. એવું નથી કે મહેનત કરે છે, પુરુષાર્થ કરે છે માટે કમાય છે, ધનલક્ષ્મી પ્રાપ્ત થાય છે. એવી વાત મોટા ભાગના જીવોને છે અને જૈન પોતાની જાતને જૈન કહેવડાવે છે એને પણ છે, પણ વસ્તુ સ્વરૂપ એવું છે જ નહીં. કોઈ પણ સંયોગો પ્રાપ્ત થવા એ પૂર્વ કર્મના ઉદયને કારણે હોય અને એ સંયોગો છે તો એનો વિયોગ પણ થાય. સ્થિતિબંધ જેટલો છે એટલો સમય એ કર્મ જે છે તે રહે છે ને પછી એ છૂટી જાય છે. એટલે એ કોઈ મોટી વસ્તુ નથી. એમાં કઈ પુરુષાર્થ કરવા જેવી કોઈ વાત હોતી નથી. એટલે બીજી રીતે પણ એમ વાત નક્કી થાય છે કે એ દ્વારા કઈ મોક્ષનો પુરુષાર્થ થતો નથી. વ્યવહારથી એવું કહેવાય કે શુભ ભાવ છે તો પછી આગળ વધે, એમાંથી આગળ વધી અને શુદ્ધ ભાવે થાય છે. એ બધી વાત વ્યવહારથી કહેવાય, પણ શુભ ભાવ અને શુદ્ધ ભાવની દિશા જ જુદી છે. એકમાં ઉપયોગ બહાર છે અને બીજામાં ઉપયોગ અંદર છે. એટલે આખી વાતમાં જ મોટો ફેર છે. અને બીજો પેટા બોલ છે એમાં કહે છે કે સુખરૂપ આત્માનો ધર્મ છે એમ પ્રતીત થાય છે તે સોના માફક શુદ્ધ છે. આત્માનો ધર્મ એવો સુખરૂપ જ છે. આત્મામાં સુખ, શાંતિ, આનંદ સિવાય બીજું કાંઈ છે જ નહીં. કોઈ દુઃખની કોઈ વાત જ નથી, કોઈ ઉદ્વેગની વાત નથી, કોઈ ચિંતાની વાત નથી. એવું થવાના કોઈ કારણો આત્મામાં નથી, એવા કોઈ ગુણો આત્મામાં નથી. એટલે સુખરૂપ આત્માનો ધર્મ છે અને એમ પ્રતીત થાય છે, એમ શ્રદ્ધામાં આવે છે. અને એવી જે શ્રદ્ધા થવી અને એ અનુભવ સહિત શ્રદ્ધા થવી, તો એ શ્રદ્ધા જે છે એ સમ્યક છે. એટલે કે છે કે તે સોના માફક શુદ્ધ છે. અને અહીંયા બીજી રીતે કહીએ તો આત્મા જે છે, આત્માનો ધર્મ જે છે તે તો શુદ્ધ જ છે. એટલે કે ઉપયોગ એમાં શુદ્ધ હોય છે, એમાં ઉપયોગ શુદ્ધ હોય છે. એટલે એમ સોના માફક શુદ્ધ છે. ત્રીજો પેટા બોલ છે કર્મ વડે સુખ દુઃખ સહન કરતા છતાં પરિગ્રહ ઉપાર્જન કરવા તથા તેનું રક્ષણ કરવા સૌ પ્રયત્ન કરે છે. સુખ દુઃખ કર્મના ઉદયોના નિમિત્તે જીવને હોય તો એ વાત તો બધાને ખ્યાલમાં છે. એટલે કે છે કે કર્મ વડે સુખ દુઃખ સહન કરતા છતાં, કર્મને કારણે દુઃખ પણ સહન કરે છે ને, છતાં પરિગ્રહ ઉપાર્જન કરવા તથા તેનું રક્ષણ કરવા સૌ પ્રયત્ન કરે છે. એ બધું ખરેખર સુખનું કારણ નથી, દુઃખનું કારણ છે. સંયોગી છે અને સંયોગી પદાર્થ જીવને સુખનું કારણ નથી, પણ એના તરફની જે એની ઈચ્છા, આસક્તિ, એમાં સુખની બુદ્ધિ, આ મિથ્યાત્વ ભાવ જે છે એ એને દુઃખનું કારણ છે. એ ખરેખર તો વાસ્તવમાં દુઃખનું કારણ છે. આ ધન, લક્ષ્મી, સંપત્તિ, એવા કોઈ પદ મળ્યા હોય તે, અથવા તો એવી પ્રતિષ્ઠા પ્રાપ્ત થઈ હોય તે, આ બધી વસ્તુ જે છે એ કર્મના ઉદયને કારણે હોય. તો એ કર્મના ઉદયોનો જ્યાં સુધી ઉદય એવો વર્તે છે ત્યાં સુધી છે, અને પછી એનો સમય પૂરો થઈ જાય પછી એ કાંઈ રહેતા નથી. એટલે આ જીવ દુઃખી થાય છે. એટલે ખરેખર એને જે પોતાનું માને છે એ દુઃખી થાય છે. જ્ઞાની પુરુષો એને પોતાનું માનતાય નથી, એટલે એમને તો કાંઈ દુઃખ લાગતું નથી. પહેલા બધા બહુ માન આપતા હતા ને હવે માન નથી આપતા. પહેલા બધા બોલાવતા હતા ને હવે બોલાવતા નથી. કોણ કોને બોલાવે અને કોણ કોને માન આપે? આટલી વાત જીવને સમજાઈ જાય તો શાંતિ જ છે. પણ મોટા વિવેચકોને આ વાત નથી સમજાતી. ધર્મના ઉપદેશ આપે છે એવા વિદ્વાનો જે છે એમને આ વાત નથી સમજાતી. 5 વાર બોલાવે અને 6ઠ્ઠી વખત ના બોલાવે કે તમે બરાબર નથી બોલતા, એમ કહી દેજો ભૂલે ચૂકે.
પતી ગયું, સમસમી જાય અંદરમાંથી. કેટલાય પ્રકારે એ પેલા જે બોલાવનાર હતા એમને જે સારા કહેતો હતો એને પછી હવે એના દોષ બતાવવાનું શરૂ કરી દે. આવું તો આપણે જોઈએ છીએ. શિબિરમાં પહેલા બોલાવતા હતા, હવે નથી બોલાવતા. હવે નથી બોલાવતા એટલે એના એ જ માણસો હવે ખરાબ થઈ ગયા. અરે ભાઈ, આ બધું કર્મને આધીન હોય છે. કર્મની પ્રકૃતિના ઉદય હોય તો એને કારણે બધું એવા સંયોગો પ્રાપ્ત થાય. એવી નામકર્મની પ્રકૃતિ છે કે જેને કારણે એને યશ મળે. યશ નામ કર્મ પ્રકૃતિ. એ ખોટું કરે તો એને યશ મળે, અને પેલો બિચારો સાચું કરતો હોય તો એને અપયશ મળે. કેમ કે એ કર્મની પ્રકૃતિના ઉદય નિમિત્તે હોય છે. એટલે કોઈને ખૂબ યશ મળે છે અને કોઈની પાછળ 10-15 હજાર લોકો એમ કે લાગી ગયા છે ને એમને બહુ સારા કહે છે, તો એ તો એના યશ નામ કર્મનો ઉદય છે, બીજું શું છે. જેથી કાંઈ ભગવાન આત્મા પોતે સિદ્ધ સમાન પૂર્ણ પવિત્ર તીર્થંકર ભગવાન કેવળી પરમાત્માના જ્ઞાનમાં જણાયો છે એ વાત કઈ અસત્ય ઠરી જાય છે? એવું તો કઈ છે નહીં. હું ભગવાનના જ્ઞાનમાં સિદ્ધ સમાન શુદ્ધ છું, શક્તિ રૂપે સિદ્ધ સમાન શુદ્ધ છું, સમય સાર છું. એ વાતને કોઈ રીતે વાંધો આવતો નથી. ગમે તેવા કર્મના ઉદય હોય, યશને બદલે અપયશ મળે એવા કર્મના ઉદય વર્તતા હોય, સાતાને બદલે અસાતા પ્રાપ્ત થાય એવા ઉદયો વર્તતા હોય, એવા વેદનીય કર્મના ઉદય હોય, એ પ્રમાણે અનેક પ્રકારે હોય, તો કઈ મારા મૂળભૂત સ્વરૂપની અંદર ફેર પડે છે? કાંઈ ફેર પડતો નથી. આટલી વાત જ સમજવાની છે. જે કર્મના ઉદયો છે એની સાથે જોડાઈ અને જે જીવ અભિમાનમાં માનમાં રોકાઈ રહ્યો છે એને એ સમજવાનું છે કે બધા અભિમાન 8 પ્રકારના મદ છોડવા જેવા છે. અને જે તીર્થંકર ભગવાન કેવળી પરમાત્માએ કહ્યું છે કે તારું સ્વરૂપ શુદ્ધ છે, પૂર્ણ છે, તારે એવા સ્વરૂપને પ્રગટ કરવું હોય તો તું કરી શકે એવો સક્ષમ છો, તો એ પુરુષાર્થ કરવાનો છે. આ મૂળભૂત વાત છે. બીજી બધી વાતમાં આવવાની જરૂર જ નથી જીવને. એટલે એવો આત્માનો ધર્મ છે કે જેમાં સુખ શાંતિ આનંદ જ ભર્યા પડ્યા છે, અને એવું સ્વરૂપ છે. અને એમ જયારે પ્રતીત થાય છે તો પછી એવો પુરુષાર્થ પણ થાય છે. પોતે શુદ્ધ છે એવા નિર્ણય સહિત જ એ પુરુષાર્થ કરે છે તો ઉપયોગ શુદ્ધ થતા એને આત્માની અનુભૂતિ થાય છે. એ પછી ત્રીજો પેટાબોલ છે, એમાં કહે છે કે કર્મ વડે સુખ દુઃખ સહન કરતા છતાં પરિગ્રહ ઉપાર્જન કરવા તથા તેનું રક્ષણ કરવા સૌ પ્રયત્ન કરે છે, સૌ સુખને ચાહે છે, પણ તે પરતંત્ર છે. પરતંત્રતા પ્રશંસા પાત્ર નથી, તે દુર્ગતિનો હેતુ છે. તેથી ખરા સુખના ઈચ્છકને માટે મોક્ષ માર્ગ વર્ણવ્યો છે. એ સુખ દુઃખ સહન કરવા છતાં પરિગ્રહ ઉપાર્જન કરવા, આ બધું ભેગું કરવું. હવે એ તો એના કારણે આવતું હોય તો આવે, ના આવતું હોય તો ના આવે. અને એને એમ છે કે હું બસ બહુ મહેનત કરીને બધું ધન મિલકત બધું ભેગું કરું છું, કમાવું છું, એમ પરસેવો પાડું છું તો થાય છે. એ થવું હોય તો થાય, ન થવું હોય તો ના થાય, ને થાય એટલે આ તો એમ જ માની લે કે બસ એ બધી મારી મહેનતનું ફળ છે. બધો પરિગ્રહ ભેગો કર્યો હોય ને, 1-2 પ્રોપર્ટી એવી હોય ને, કંઈક બેંકમાં બેલેન્સ બહુ મોટું થઈ ગયું હોય ને, એવું બધું કંઈક હોય, 4 કાર હોય, વાહનો હોય, આ બધું હોય, તો એ બધો પરિગ્રહ છે એ એની મહેનતથી એને પ્રાપ્ત કર્યો છે, ખૂબ મહેનત કરી એટલે. એમ આવી એની માન્યતા છે, એ જીવની એવી માન્યતા છે, એ મૂર્ખાઈ ભરી માન્યતા છે. જળ પદાર્થો એને કારણે એના પરિણામો થાય છે એ વાતને આ સ્વીકારતો નથી, એટલે એને એમ લાગે છે 6 દ્રવ્યનું પરિણામ સ્વતંત્ર થાય છે. અને પોતાને એવા કર્મના ઉદયો છે તો એ નિમિત્ત કારણ છે, એટલે એ બધી સામગ્રીઓ એની સમીપમાં આવી છે. એવો સંયોગ છે, અને એક સંયોગ છે કંઈ કાયમ તો રહેતો નથી. સંયોગનો વિયોગ થાય છે. કાં તો એ એને છોડીને ચાલ્યો જાય છે, આ ભાવ પૂરો કરે છે, અને કાં તો એવા નવા સંયોગો સર્જાય છે કે જેમાં એ બધું ચાલ્યું જાય છે. એને નુકસાન થાય છે કે લૂંટાઈ જાય છે કે ગમે તે ખોટ જાય છે, ગમે તે રીતે પણ ચાલ્યું જાય, એમ પણ થાય. સંયોગનો વિયોગ થવો એ
એ સહજ વાત છે. અને આ જીવ અનાદિથી એ સંયોગ અને વિયોગનું જીવન જીવી રહ્યો છે. સંયોગ વિયોગ ની સાથે જ એ જોડાઈ અને આખો ભાવ વેડફી નાખે છે. સંયોગ ને વિયોગ નું તત્વજ્ઞાન એને સમજવા જેવું છે. સંયોગ વિયોગ થવાના મૂળ કારણો શું? તો કે કર્મના ઉદયો. એને ઉદયો અને સ્થિતિબંધ હોય છે એટલે કર્મ એ સંયોગ અને વિયોગો થાય. પણ એનાથી પોતે જુદો છે કે નહીં? કર્મ તો જળ છે, એ તો ભૂતગળ પરમાણુનો સ્કંદ છે અને એ એક સરખા ક્યારેય રહેતા નથી. એનાથી પોતે જુદો છે, ભિન્ન છે એ વાતનો નિર્ણય કરીને પોતે જે છે એની અનુભૂતિનો પુરુષાર્થ કેમ નથી કરતો આ જીવ? એટલે એ વાત અહીંયા મહાપુરુષો બધા જ કે છે. એટલે કૃપાળુદેવે પણ એ જ રીતે વાત કરી છે, સમજાવ્યું છે કે આ બધું પરિગ્રહ ઉપાર્જન કરે એ બધું, અને એનું પાછું રક્ષણ કરવા માટે પ્રયત્ન કરે. કોઈ લઈ ન જાય, લૂંટી ન જાય, બરાબર. હા, બેંકમાં બરાબર, પછી એમ કે પેલા ખાનામાં જ અમુક વસ્તુ મૂકવાની, એમ સેફ ડિપોઝિટ વોલ્ટની અંદર જ આ તે બધું. પછી ઇન્સ્યોરન્સ લેવાના, બધી એવી મૂલ્યવાન વસ્તુના ઘરના આ બધા એમ કે રક્ષણ કરવા પ્રયત્ન કરે. બહુ વધારે મિલકત વગેરે આ હોય તો પછી એવા ચોકીદાર પણ રાખે. દૂરના શેઠ હુકમીચંદ એવો કંઈક નવલખો હાર પહેરીને નીકળતા, પણ સાથે ગાર્ડ લઈને જ નીકળે હંમેશા. કેમ કે પેલો ભય ખરો ને, એમ કે ભાઈ આટલો આવો હાર પહેરી નીકળ્યા છે તો કોઈક પાછા મારીને પડાવી ના જાય. અરે આ બધી વાતને એ પ્રત્યક્ષ જુએ છે, જાણે છે. સામ વ્યવહારિક પ્રત્યક્ષ, પ્રત્યક્ષ એટલે એ જાણે છે, જુએ છે કે આ બધાને કારણે તો પોતાને ચિંતા, વ્યગ્રતા વગેરે રહે છે. અને એમાં સુખ શું છે? એટલે કૃપાળુદેવ કહે છે કે બધું દુઃખનું કારણ હોવા છતાં બધા જીવો એ જ કામ કરી રહ્યા છે. એને ભેગું કરવાનું, પરિગ્રહને રક્ષણ કરવાનું, આ બધું જ કરે છે. સૌ સુખને ચાહે છે, પણ આ બધું જે સુખ જે છે, આવું સુખ જેને એ સુખ કહે છે, તો બધું પરતંત્ર છે, એ પરાધીન છે, એ પોતાને આધીન નથી. પરતંત્રતા પ્રશંસા પાત્ર નથી, સ્વતંત્રતા પ્રશંસા પાત્ર છે. અને તે દુર્ગતિનો હેતુ છે. મોટી વાત તો એ છે કે એ ભોગવવાનો ભાવ જે થાય છે, એ ભોગવે કે ન ભોગવે એ તો પછીની વાત છે, પણ ભોગવવાનો ભાવ જે છે, વસ્તુ પદાર્થો સમીપમાં આવ્યા હોય, પરિગ્રહ ભેગો કર્યો હોય, ઈચ્છા એવી બધી હોય કે આ બધું ભેગું કર્યું, મેં કર્યું થયો હોય એના કારણે, પણ એને એમ છે કે મેં કર્યું છે. અને એને ભોગવવાનો ભાવ, આ બધું પાપ બંધનું કારણ છે. એમાં તો એને ભવના ભ્રમણ થાય છે, તો નીચી ગતિમાં ચાલ્યો જાય છે. એટલે તે દુર્ગતિનો હેતુ છે. તેથી ખરા સુખના ઈચ્છકને માટે આ બધી વાત તો એ જાણે છે, ભેગું કરવું આ તે બધું, પણ એ તો દુઃખનું જ કારણ છે અને અધોગતિનું કારણ છે. એટલે હવે જેને સાચું સુખ પ્રાપ્ત કરવું છે, ખરા સુખના ઈચ્છકને માટે મહાપુરુષોએ મોક્ષ માર્ગ વર્ણવ્યો છે. એ મોક્ષ માર્ગ મહાપુરુષોએ ક્યાંથી વર્ણવ્યો છે? તો પોતે જીરવાણીમાંથી એ મોક્ષ માર્ગને પ્રાપ્ત કરી, એ માર્ગે ચાલી અને એના ફળ ચાખી અને પછી એનો ઉપદેશ આપ્યો છે. એ પછી ચોથો પેટાબોલ છે, તે માર્ગ, મોક્ષ માર્ગ રત્નત્રયની આરાધના વડે સર્વ કર્મનો ક્ષય થવાથી પ્રાપ્ત થાય છે. રત્નત્રય, 3 રત્નો, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, એને રત્નત્રય કહીએ છીએ. એની આરાધના વડે, એટલે એની આરાધના કરવી એટલે શું? એ લખીને એની પૂજા કરવી. એની આરાધના એટલે શું? એની પ્રાપ્તિ કરવી. આરાધનાનો અર્થ અહીંયા શું છે? રત્નત્રયની પ્રાપ્તિ. અને એવા રત્નત્રયની પ્રાપ્તિ થયા પછીથી ક્રમે સર્વ કર્મનો ક્ષય થઈ જાય છે. જે કર્મો એને દુઃખના નિમિત્ત કારણ હતા, એનો તો પછી ક્ષય થઈ જાય છે. અરે એ રત્નત્રયની પ્રાપ્તિ થઈ એટલે સમ્યક તો પ્રગટ થયું. એ પછીથી એ બધા કર્મનો પૂરેપૂરો ક્ષય નથી થયો, તે છતાં પણ એ કર્મના ઉદયો, અને એમાં પણ એ પ્રતિકૂળ હોતા હોય એવા અસાતા વેદની વગેરેના ઉદયો હોય, તો પણ આની શાંતિ તો જળવાઈ રહે છે. એટલે રત્નત્રયની આરાધના એટલે કે રત્નત્રયની પ્રાપ્તિ, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રની પ્રાપ્તિ, એ એકમાત્ર જીવને
કલ્યાણનું કારણ છે, અને એમાં જ આગળ વધતા વધતા એ જ રીતે આગળ વધીને પૂર્ણ મુક્ત દશા, મોક્ષની દશા એ પ્રાપ્ત કરી શકે છે. એટલે એ મોક્ષ માર્ગ રત્નત્રયની આરાધના વડે સર્વ કર્મનો ક્ષય થવાથી પ્રાપ્ત થાય છે. એ મોક્ષ સર્વ કર્મનો ક્ષય થવાથી પ્રાપ્ત થાય છે. માર્ગમાં તો એ ચોથા ગુણસ્થાનની દશામાં તો એની અનુભૂતિ કરે છે, એટલે આવી જાય છે. એ પછી 5મો પેટાબોલ છે, જ્ઞાનીએ નિરૂપણ કરેલા તત્વોનો યથાર્થ બોધ થવો તે સમ્યક જ્ઞાન. યથાર્થ બોધ થવો જ્ઞાનીઓએ ક્યાંથી એ પ્રાપ્ત કર્યું હશે? એ જ્ઞાની કેવી રીતે થયા? એ પણ આપણા જેવા જ હતા, પણ જિનેશ્વર ભગવાનની વાણીને એમણે સાંભળી, સ્વીકારી, સત્કાર કર્યો, આત્મસાત કરી અને એવો જ અનુભવ કર્યો, એટલે એ જ્ઞાની કહેવાય. જ્ઞાની કઈ અમસ્તા જ્ઞાની નથી થતા, શાસ્ત્રનો અભ્યાસ કરે એ કઈ જ્ઞાની નથી. તો એવા જ્ઞાનીઓ જેમણે જીનવાણી સાંભળી, સ્વીકારી, સત્કાર કર્યો, એનો આત્મસાત કરી અને એવો જ અનુભવ કર્યો છે, એવા જ્ઞાનીઓ એટલે ગણધર ભગવાન, આચાર્ય ભગવાન વગેરે એમણે નિરૂપણ કરેલા તત્વનો યથાર્થ બોધ થવો તે સમ્યક જ્ઞાન. યથાર્થ બોધ થવો, યથાર્થ બોધ કેવી રીતે થાય? તત્વોનો યથાર્થ બોધ થવો એટલે તો કે તત્વ કેટલા એમના જે શાસ્ત્રો છે એ દ્વારા એને અભ્યાસ થઈ શકે. બધા જ તત્વોનો, 9 તત્વોનો એ અભ્યાસ કરી એની સમજ મેળવી શકે. પણ અહીંયા તો કે છે કે યથાર્થ બોધ થવો, એમણે જે નિરૂપણ કર્યું છે, કે જે કહેવા ધાર્યું છે એનો યથાર્થ બોધ થવો, એટલે એમાં જીવ તત્વ જે છે એ જીવ તત્વનો યથાર્થ બોધ તો અનુભવ વિના થાય નહીં. એટલે એવો જયારે યથાર્થ બોધ થાય તો એને સમ્યક જ્ઞાન કહે છે. અને એ સમ્યક જ્ઞાન છે એ સમ્યક દર્શન સહિત જ હોય છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, અને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન પૂર્વક એ જીવ પોતે આત્માની અનુભૂતિ કરી અને જેટલો સમય રહે છે એ એની આનંદની, સુખની, શાંતિની દશા છે, એ જ સમ્યક ચારિત્ર છે. એ જ સમ્યક ચારિત્ર છે. એમ રત્નત્રયની પ્રાપ્તિ થાય છે. એ પછી 6ઠ્ઠો પેટાબોલ છે, જીવ, અજીવ, આશ્રવ, સંવર, નિદ્રા, બંધ, મોક્ષ એ તત્વો છે. 7 તત્વો થયા. અને પુણ્ય અને પાપ જે તત્વ છે એને આશ્રવમાં સમાવી લીધા છે. એને બંધમાં પણ સમાવી શકાય. આશ્રવની અંદર સામાન્ય રીતે સમાવીએ છીએ. શુભ ભાવ જે છે એને કારણે પુણ્યનો આશ્રવ થાય છે, અને અશુભ ભાવને કારણે પાપ આશ્રવ થાય છે. એટલે પાપ આશ્રવમાં એ બંને ગણેલા છે. એને બંધમાં લઈએ તો એને કારણે પુણ્યનો બંધ થાય, અને પેલાને કારણે પાપનો બંધ થાય. શુભ ભાવને કારણે પુણ્ય બંધ, અશુભ ભાવને કારણે પાપ બંધ, એટલે એમાં પણ સમાવી શકાય. તો જીવ, અજીવ, આશ્રવ, સંવર, નિદ્રા, બંધ, મોક્ષ એ તત્વો છે. અત્રે પુણ્ય પાપ આશ્રવમાં ગણેલા છે. આમાં જીવ તત્વ જે છે, આ 9 તત્વ કહો કે 7 તત્વ કહો, તો જીવ તત્વ છે, જે જીવ એ પોતે છે અનંત જીવ છે. અને અનંત જીવમાં એ કઈ બીજા કરતા જુદો છે એમ નથી. જીવ માત્રનું સ્વરૂપ તો એક સરખું જ છે. જીવ માત્ર અનંત ગુણનો પિંડ છે. જીવ માત્ર, બધા જ જીવો અસંખ્ય પ્રદેશી છે. બધાના અસંખ્ય પ્રદેશ પણ સમાન છે, અખંડ છે. અને જ્યારથી છે ત્યારથી એ કર્મ સહિત છે. દરેક જીવ કર્મની ઉપાધિ સહિત છે. અને દરેક જીવ એવા કર્મ સહિત હોવા છતાં એ કર્મ રહિત સિદ્ધ દશાને પ્રાપ્ત કરી શકે છે, એવો એ સક્ષમ છે. એટલે એ રીતે બધા જીવનો વિચાર કરવામાં આવે. આપણે અભવ્યની વાતને અહીંયા નથી લેતા, એને ગૌણ કરીને વાત કરીએ છીએ. તો એવો જીવ, એ જીવ તે હું, એવો જીવ, એના વિશે ખૂબ દ્રવ્યાનુયોગનો અભ્યાસ કરી અને પછી એ નિર્ણય કરે છે, અને પછી એવો જ પુરુષાર્થ કરે છે તો અનુભૂતિ થાય છે. ત્યારે એને જીવ તત્વનું સમ્યક જ્ઞાન થયું કહેવાય. જેવું છે તેવું જીવ તત્વનું જ્ઞાન થયું કહેવાય. અજીવ સંબંધી એને જે શાસ્ત્ર દ્વારા જાણકારી મેળવી છે, 5 અજીવ છે. ઉદ્ગલાસ્તિકાય છે, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ. તો એમાં કાળ છે તે
અસ્થિ છે, કાંઈ નથી. તો એ પાંચ જે છે તે અજીવ છે, એમાં ચેતના નથી, જ્ઞાન દર્શનની ચેતના નથી. એવા પાંચ સંબંધી પણ એને જીવે શાસ્ત્રમાંથી સાચી માન્યતા પ્રાપ્ત કરી અને એવી શ્રદ્ધા કરવી જોઈએ કે પૂતગળનું પ્રવર્તન કઈ રીતે થાય છે, પૂતગળ પોતાનું પ્રવર્તન પોતે જાતે કરે છે કે બીજા કોઈ કરાવે છે, અને પૂતગળ બીજાના કોઈના પ્રવર્તન કરાવે છે કે કેમ, આ બધી વાતનો એને નિર્ણય પૂર્વક લેવાનો છે. એમ છ દ્રવ્યનો એટલે પાંચેય અજીવનો એને યથાર્થ નિર્ણય કરવાનો છે. અને પોતાનો નિર્ણય અનુભૂતિપૂર્વક જયારે થાય છે ત્યારે પેલા પાંચનો જે નિર્ણય એને કર્યો હતો એ વાત પછી એને સમ્યક થઈ જાય છે. એ વાત એને પછી સમ્યક થઈ જાય છે. હવે આ આશ્રવ, સંવર, નિજરા, બોધ, મોક્ષ એ બધા પર્યાય છે જીવને અજીવ સાથે. અને મુખ્યપણે એમાં જે પૂતગળ, એ પૂતગળ પરમાણુના સ્કંદ સાથે અને એનાથી રહિત થવાથી જે થતી પર્યાયો છે એ બધી આ પર્યાય છે. આશ્રવ એ સંવર, આશ્રવની અંદર એ કાર્બન રજકણો આવવું થાય છે, સંવરમાં ન આવવું થાય. નિજરાની અંદર જે કર્મ જે છે એટલે પૂતગળ કાર્બન રજકણો એનું ખરવું થાય છે, બંધની અંદર એનું બંધાવું થાય છે, મોક્ષમાં એનું પૂર્ણપણે કરી જવું, નીકળી જવું થાય છે. એમ એ પૂતગળ કાર્બન રજકણો ના સંબંધે છે એટલે બધી પર્યાય છે. તો એ બીજી બધી પર્યાય છે. અને આને સાચી રીતે સમજવાથી અને પછી જીવ પોતે ભગવાન આત્મા છે એવા નિર્ણય સહિત સ્વરૂપની અનુભૂતિનો પ્રયાસ કરવાથી જ્યારે અનુભૂતિ થાય છે તો એને આ નવ તત્વ જે છે તે સમ્યકપણે સમજાઈ જાય છે. હવે પછી 7મા પેટાબોલમાં કહે છે કે જીવના બે ભેદ, શુદ્ધ અને સંસારી. આ મુખ્ય ભેદ. જીવના બે ભેદ એટલે જીવ તો જીવ જ છે, પણ એની પર્યાય અપેક્ષાએ એના બે ભેદ પડે. મુખ્ય ભેદ બે પડે. પર્યાય એની અનંત પ્રકારે પર્યાય થાય છે, પણ મુખ્ય એમાં કહીએ ક્લાસિફિકેશન જયારે કરતા હોય ત્યારે મુખ્યતાથી પહેલા વાત કરીએ, પછી પેટાથી વાત કરીએ. તો મુખ્ય સિદ્ધ અને સંસારી. સિદ્ધની પર્યાય જે છે તો એ બધી સિદ્ધની એક સરખી જ પર્યાય હોય, પણ સંસારી પર્યાયમાં વિવિધતા ઘણી બધી વિવિધતાઓ સંસારી પર્યાયમાં. કેમ કે એમાં એને કર્મ રહિતની અવસ્થા છે અને કર્મના ઉદયો છે, અને કર્મના ઉદયો છે તો એને આયુષ છે, નામ છે, ગોત્ર છે, એને વેદની કર્મનો ઉદય છે, અને 4 ઘાતી કર્મની પ્રકૃતિઓ, નાનાવર્ણીય, દર્શનાવર્ણીય, મોહનીય અને અંતરાયની, એમ મુખ્ય 8 કર્મની પ્રકૃતિઓ ના બંધ છે, એના ઉદયો છે, એ બધું છે. અને એ પ્રમાણે જીવ એ કર્મના ઉદયો સાથે જોડાઈ અને મિથ્યા ભાવે થઈ રહ્યો છે, એવો એ સંસારી જીવ છે. અને એનો સંસાર એ અનાદિનો છે. કઈ એવું નથી કે પહેલા જીવ શુદ્ધ હતો અને પછી એને કર્મ આવીને વળગ્યા, એમ નથી. જેમ ખાણમાંથી સોનું નીકળે છે તો કઈ સોનાના ગઠ્ઠા નથી નીકળતા, પરંતુ એ માટી સાથે મળેલું એવું સોનાની ઓર નીકળે છે. એટલે એવી રીતે આ જીવ અનાદિથી કર્મ સહિત જ છે. ફરી પછીથી એને કર્મ લાગ્યા એવી વાત નથી, પણ બદલાયા કરે છે. એ કર્મનો જે જથ્થો જે છે એ એનો બદલાયા કરે છે, સંસારમાં પરિભ્રમણ કર્યા કરે છે. એટલે એમ એ બે ભેદ કયા એ પર્યાય છે. સિદ્ધની પર્યાય થઈ એટલે પૂર્ણ શુદ્ધ પર્યાય થઈ, એટલે એમાં જીવને, આત્માને હવે કોઈ કર્મ ની ઉપાધિ છે જ નહીં, અને એ દશા શાશ્વત રહે છે. એ એની આદિ છે, સાદી અનંત કાળ સુધી એવી સિદ્ધ પર્યાય રહે છે. પછી એ સિદ્ધ પર્યાય જે થઈ તે પછીથી ફરીને એ કર્મ બાંધતો નથી. એ મુખ્ય બે ભેદ કયા. હવે અહીંયા કેટલીક વાત જે કહી છે એ આપણે વાંચનમાં લઈએ છીએ. અમે કહે છે કે સિદ્ધને અનંત જ્ઞાન, દર્શન, વીર્ય, સુખ એ સ્વભાવ જે છે એ સિદ્ધને બધાને સમાન છે. સિદ્ધની પર્યાયની અંદર
જ્ઞાન, દર્શન, વીર્ય, સુખ એ સ્વભાવ સમાન છે. સર્વ કર્મોથી રહિત દશા છે એટલે પૂર્ણ દશા પોતાની પ્રાપ્ત થઈ છે, તો એને અનંત ગુણ જે છે એ પૂર્ણપણે પ્રગટ થયા છે તેવી એ દશા છે. તો બધા સિદ્ધની એવી જ દશા છે. એમાં કોઈ તીર્થંકર થઈ અને સિદ્ધ થયા હોય અને કોઈ તીર્થંકર ન થયા હોય અને કેવળ જ્ઞાન પ્રગટ કર્યું અને પછી આયુષ પૂર્ણ થતા સિદ્ધ થયા હોય, પણ સિદ્ધ બધા સરખા. સિદ્ધને બધાને આનંદ, શાંતિ બધું સરખું. એ અવ્યાભાસ સુખ, શાંતિ, આનંદની દશામાં અનંત કાળ સુધી બધા જ સિદ્ધ ભગવાન બિરાજી રહ્યા છે અને અનંત કાળથી એવા સિદ્ધ થઈ રહ્યા છે. એટલે એ સિદ્ધની પર્યાયની અપેક્ષાએ બધું સમાન છે. છતાં અહીંયા કંઈક બીજી રીતે વાત લીધી છે કે છતાં અનંતર પરંપર થવા રૂપે 15 ભેદ આ પ્રમાણે કહ્યા છે. એટલે ક્રમે અનંતર એટલે ક્રમે ક્રમે પરંપર થાય છે, તો એ થવા રૂપે જે 15 ભેદ અહીંયા જે કહ્યા છે એમાં તીર્થ, અતીર્થ, તીર્થંકર, અતીર્થંકર, સ્વયં બુદ્ધ, પ્રત્યેક બુદ્ધ, બુદ્ધ બોધિત, સ્ત્રીલિંગ, પુરુષલિંગ, નપુંસકલિંગ, અન્યલિંગ, જૈન લિંગ, ગૃહસ્થ લિંગ, એક અનેક આવા 15 ભેદ કયા છે. અને એના અર્થ સુધાબેને આપ્યા છે, પણ એ જરાક આપણને શાસ્ત્રની અપેક્ષાએ એમાં ક્યાંક આપણને થોડું જુદું લાગે છે. જો અહીંયા આપ્યા છે પછી અનંતર એટલે અંતર વિના, અંતર રહિત, સતત, પરંપર અનુક્રમે એક પછી એક સિલસિલાબંધ એવો અર્થ કર્યો છે સામાન્ય. હવે એમાં પહેલું લખ્યું છે કે તીર્થ સિદ્ધિ, એમ લખ્યું છે અહીંયા એમણે. તીર્થ એટલે શાસન ચાલુ હોય ત્યારે મોક્ષે જાય તે, અને પછી ઉદાહરણ તરીકે લખ્યું છે કે જંબુ સ્વામી વગેરે. એમ ભગવાનનું શાસન ચાલુ હોય ત્યારે જાય. પણ હવે સિદ્ધ થાય તો ભગવાનનું શાસન તો હોય જ ને. ભગવાન હોય ન હોય પણ એમનું શાસન પ્રવર્તી રહ્યું હોય. બીજો આ કોઈ કેવડી હોય. જંબુ સ્વામી ગયા ત્યારે પ્રભુ તો મોક્ષે પધાર્યા હતા, મહાવીર સ્વામી ભગવાન તો હતા નહીં. એમના પછી તો ગૌતમ સ્વામીને એ વખતે કેવળ જ્ઞાન થયું છે એટલે એ કેવળી પરમાત્મા હતા. એટલે મહાવીર સ્વામી ભગવાન પછીથી ગૌતમ સ્વામી, પછી સુધર્મ સ્વામી ને જંબુ સ્વામી, એ 3 જીવો મોક્ષે ગયા. પણ એ વખતે પણ એ કેવળી હતા, કેવળીની નિદ્રામાં એ રહ્યા હતા. એટલે એ વાત આપણે કરીએ છીએ ઘણી વખત કે અત્યારે વર્તમાનમાં હવે કોઈ કેવળી ભરત ક્ષેત્ર વિશે નથી, તો અહીંથી હવે એમ કોઈને કેવળ જ્ઞાન થાય અને મોક્ષે જાય એમ બનતું નથી. પણ મહાવિદ્ય ક્ષેત્રથી વર્તમાનમાં અને કાયમ હંમેશા મહાવિદ્ય ક્ષેત્રમાં તો તીર્થંકર ભગવાન કેવળી પરમાત્મા હોય જ છે. એટલે ત્યાંથી જીવો મુક્તિને પ્રાપ્ત કરે છે. હવે અહીંયા છે અતીર્થ સિદ્ધ, તીર્થની સ્થાપના પૂર્વે કે તીર્થના વિચ્છેદ પછી મોક્ષે જાય મરુદેવ માતા. હવે આ જરાક વાત કંઈક નથી, એમાં કંઈક અલગ કોઈક અપેક્ષાએ જે વાત છે એને કંઈક પૂરેપૂરી સમજ્યા ન હોય એવું લાગે. ખરેખર વાસ્તવમાં મરુદેવી માતાનો જીવ એ એક એવી વાત હોય છે કે તીર્થંકરના માતા પિતા જે છે એ મોક્ષે જાય છે, પણ એ જ ભાવમાં મોક્ષે જાય એવું નથી હોતું. કંઈ બીજા ભાવમાં પણ જાય. અને એમાં જે માતાનો જીવ છે એ તો સ્ત્રીની પર્યાય છે, અને સ્ત્રીની પર્યાયની અંદર કેવળ જ્ઞાન નથી હોતું એમ જે કહેવામાં આવે છે. એટલે શ્વેતાંબરમાં એને માન્યતા એવી માનવામાં આવે છે, અને દિગંબર પ્રમાણે નથી માનતા. તો એને જરાક સમજપૂર્વક લઈએ તો આપણને ખ્યાલ આવે કે એમાં વિરોધ નથી, સ્ત્રી પ્રત્યેનો કોઈ વિરોધ નથી, પણ એમાં તો ઉત્કૃષ્ટ જે છે એ બતાવવું છે કે જેને કેવળ જ્ઞાન થાય, જેને કેવળ જ્ઞાન થાય આ ભાવની અંદર, એ કંઈ સામાન્ય જીવ તો ન હોય, પૂર્વનો આરાધક જીવ હોય. અને એવો જે જીવ છે જેને કેવળ જ્ઞાન થાય છે એને ગોત્ર પણ એવું ઊંચું હોય, અને બીજી રીતે જોવા જઈએ તો શરીર પણ એવું હોય, કોઈ ખોડખાપણ વગેરે હોય નહીં. તીર્થંકર ભગવાનને તો 10 અતિશયો હોય છે જન્મથી જ. એમની તો વાત જુદી છે, પરમ ઔદારિક શરીર લઈને આવ્યા છે, એમને તો પુણ્યનો ઉદય જ ખૂબ હોય છે. એવો પુણ્યનો ઉદય કોઈને બીજાને હોઈ શકે નહીં. એટલો તીર્થંકરના જીવને પુણ્યનો ઉદય હોય છે જન્મથી જ. તો એવું સામાન્ય કેવળીને ન હોય, પણ છતાંય એમને
કેટલીક વસ્તુ હોય એમને શારીરિક રીતે જોઈએ તો કોઈ ખોડ ખાપણ વગેરે કાંઈ હોય નહીં. એનું ગોત્ર પણ એ રીતે હોય, કાંઈ નીચ ગોત્ર હોય એવું પણ હોય નહીં. એને સ્ત્રી વેદ નપુંસક વેદ હોય જ નહીં, પુરુષ વેદ હોય. એટલે એટલા એ પ્રમાણે એના પુણ્ય હોય, એવા એના પુણ્ય હોય. એટલે જયારે એવા પુણ્ય હોય તો પછી કેવડી હોય એને શરીર સ્ત્રીનું હોય કેવી રીતે બને? કેમ કે દિગંબર પ્રમાણે નગ્ન દિગંબર જે વાત કરવામાં આવી છે તો એ પણ સ્ત્રીને ન હોય. એ સિવાય સ્ત્રીને આમ જોવા જઈએ તો એને બીજી પણ કેટલીક વસ્તુ હોય છે, જે માસિક ધર્મ વગેરેની જે વસ્તુ હોય, તો એ એટલું અશુચિપણું, એવું અશુચિપણું જેને હોય એ ક્યાંથી કેવડી થાય? એટલા માટે એમ કહેવામાં આવે છે કે એ દેહ ન હોય, એવો દેહ ન હોય. હું તો જીવ માત્ર જે છે એ સિદ્ધ થવાને લાયક જ છે, પણ જ્યારે સિદ્ધ થાય ત્યારે એને એટલા પુણ્યના ઉદય પણ સાથે હોય છે. અને હોય છે તો પછી એને દેહ કેવો મળે? પુરુષનો, મનુષ્યનો દેહ મળે, અને એને એ પ્રમાણે ગોત્ર વગેરે પણ મળે. આ દલીલ છે. પણ એને સમજવાને બદલે લોકો ઊંધું પકડીને જયારે સમજવું નથી એટલે પછી એમ કે તમે કેમ સ્ત્રીને ના પાડો છો, શુક્ર સ્ત્રી ન થઈ શકે? અરે એ સ્ત્રી ન થઈ શકે એમ નથી કેવું, પણ જે કેવળ જ્ઞાન પ્રગટ કરે છે એને બધું એ પ્રમાણે પુણ્યને કારણે કેટલીક વસ્તુ એ રીતે ઉત્કૃષ્ટ હોય છે એમ કહેવું છે. તો અહીંયા એ રીતે કેટલી બધી વાતો આ 15 ની અંદર લખી છે, પણ એમાં કાંઈક ફેર લાગે છે. તીર્થંકર સિદ્ધ, તીર્થંકર થઈને મોક્ષે જાય, ઋષભદેવ વગેરે બધા તીર્થંકરો. અતીર્થંકર સિદ્ધ, તીર્થંકર પદ પામ્યા વિના સામાન્ય કેવડી થઈને મોક્ષે જાય, ગણધર વગેરે. સ્વયં બુદ્ધ સિદ્ધ, પોતાની જાતે નિમિત્ત વિના બોધ પામીને મોક્ષે જાય, કરકુંડ વગેરે. બુદ્ધ બોધિત સિદ્ધ, બીજાના ઉપદેશથી બોધ પામીને મોક્ષે જાય. સ્ત્રીલિંગ સિદ્ધ, સ્ત્રી મોક્ષે જાય, ચંદનબાણા વગેરે. આ પણ બેસતું નથી. પુરુષલિંગ સિદ્ધ, પુરુષ મોક્ષે જાય, ગૌતમ સ્વામી વગેરે. નપુસક લિંગ સિદ્ધ, નપુસક મોક્ષે જાય, ગાંગે અણગાર. એટલે આ પણ બરાબર નથી. એ બધી વાતો જરાક બરાબર નથી. એમણે જે અર્થ કર્યા છે ને કોઈક રીતે શાસ્ત્ર પ્રમાણે નથી બરાબર. અન્ય લિંગ સિદ્ધ, તાપસ અન્ય લિંગી દર્શનીના વેશમાં મોક્ષે જાય, વલકલ ચીરી. આ પણ બરાબર નથી. જૈન લિંગ સિદ્ધ, જૈન સાધુ થઈને મોક્ષે જાય, એ વાત બરાબર. પછી ગૃહસ્થ લિંગ સિદ્ધ, ગૃહસ્થપણામાં કેવળ જ્ઞાન પામી મોક્ષે જાય, ભરત ચક્રવર્તી વગેરે. ભરત ચક્રવર્તીના વિશે પણ જરા સમજવા જેવું છે. ખરેખર તો એ જ્યારે એમને કેવળ જ્ઞાન થાય છે ત્યારે એમને નગ્ન દશા જ હતી, અને અંતરંગ દશા એમની એવી અદભુત હતી, સમ્યક દ્રષ્ટિ હતા, અને પછી એ પોતાના અંતરમાં ઉતરી જાય છે અને 7મું ગુણસ્થાન એમને આવે છે. પછી કેવળ જ્ઞાન તો પછીથી થાય છે. એટલે આ બધી કેટલીક બધી પ્રથમાનુયોગની જે વાત જે છે ને એની અંદર ઉપજાવી કાઢેલી વાતો લોકોએ ઉમેરી દીધી છે, એટલે મુશ્કેલી છે. પછી એક સિદ્ધ, એક સમયે એક જ મોક્ષે જાય, મહાવીર સ્વામી. અનેક સિદ્ધ, એક સમયે અનેક મોક્ષે જાય, ઋષભદેવ સ્વામી સહિત ઘણા જીવો. સંયત, સમ્યક દ્રષ્ટિ જીવ, અસંયત, મિથ્યા દ્રષ્ટિ જીવ. આ બધી કઈ આ તો પછી બીજા અર્થ છે. અહીંયા તો આ સિદ્ધના તો આટલા જ લીધા છે. એક અને અનેક સુધી, ત્યાં સુધી છે તે સિદ્ધ, એ ભેદ લીધા છે સિદ્ધના. પણ એમાં જરાક સમજવું પડે એવું છે. કેટલીક વાતને આપણે શાસ્ત્ર આધારે સમજવાની છે, કેમ કે અહીંયા ભાઈએ જે લખ્યું છે અને એમને અર્થ કર્યા છે ફેર છે. સ્ત્રીને મરુદેવી માતાનો જ વિચાર કરીએ તો એ એના પછીના ભાવની અંદર એ દેવ થાય. એના પછીના ભાવની અંદર દેવ થાય. દેવી પણ નહીં, દેવ થાય. સમ્યક દ્રષ્ટિ હોય, સમ્યક દર્શન પ્રગટ કરીને પછી આયુષનો બંધ પડ્યો એટલે દેવ થાય. અને એવો પુરુષાર્થ હોય એટલે એ દેવના ભાવ પછીનો ભાવ જે ભાવ હોય એમાં એ પુરુષ થઈ અને મુનિ થઈ અને પછી કેવળ જ્ઞાન પ્રગટ કરીને મોક્ષે જાય એમ બને. એટલે એ રીતે બીજા બધા સંબંધી સમજવાનું. એ જ ભાવમાં એ શરીર સહિત એમ ન હોય. પ્રસ્થાનુયોગની અંદર બધું કેટલીક વસ્તુ એવી રીતે લખવામાં આવી હોય મતિ કલ્પનાએ, એટલે એમાં ભૂલ આવે. હવે અહીંયા આ ભેદની વાત જે જીવના બે ભેદ કયા, સિદ્ધ અને સંસારી, ત્યાર પછી હવે સંસારીની વાત કહે છે. સિદ્ધની વાત કરીને પછી કહે છે સંસારી.
સંસારી જીવો એક પ્રકારે, બે પ્રકારે ઇત્યાદિ અનેક પ્રકારે કયા છે. હવે એ બધા પ્રકારો અહીંયા વર્ણ્યા છે સંસારીના. એક પ્રકાર એટલે સામાન્યપણે ઉપયોગ લક્ષણે સર્વ સંસારી જીવો છે. જેમ આપણે પેલા માર્ગણા સ્થાન કહીએ છીએ ને, 14 માર્ગણા સ્થાન, એ રીતે અહીંયા આ એક ક્લાસિફિકેશન છે. સામાન્યપણે ઉપયોગ લક્ષણે સર્વ સંસારી જીવો છે. જીવ માત્રનું લક્ષણ ઉપયોગ, તો એ ઉપયોગ દ્વારા કહેવાય. અને સિદ્ધને ઉપયોગ નથી એમ કહેવાનો આશય નથી, પણ સિદ્ધનો ઉપયોગ જે છે તે હવે સ્થિર થઈ ગયો છે, એટલે એ અપેક્ષાએ આ ઉપયોગ જેને હજી ફરે છે એ સંસારી. બે પ્રકારે કહીએ તો ત્રસ અને સ્થાવર. અને ત્રસ અને સ્થાવર અને વ્યવહાર રાશિ એટલે અવ્યવહાર રાશિ સૂક્ષ્મ નિગોદમાંથી નીકળી એક વખત ત્રસપણું પામ્યા છે તે વ્યવહાર રાશિ. એ વ્યવહાર રાશિ સૂક્ષ્મ નિગોદમાંથી નીકળી એક વખત ત્રસપણું પામ્યા છે તે વ્યવહાર રાશિ. એટલે એ બે પ્રકારે આ રીતે કહ્યું, ત્રસ્ત અને સ્થાવર મૂળ તો. અને પાછા તે સૂક્ષ્મ નિગોદમાં જાય તો પણ તે વ્યવહાર રાશિ. અનાદિકાળથી સૂક્ષ્મ નિગોદમાંથી નીકળી કોઈ દિવસ ત્રસપણું પામ્યા નથી તે અવ્યવહાર રાશિ. રાશિની અપેક્ષાથી આ વાત કરી, વ્યવહાર રાશિ અને અવ્યવહાર રાશિ. તો જે જીવો હજી નિગોદમાંથી નીકળ્યા નથી, ત્રસ થયા જ નથી, અને અવ્યવહાર રાશિ કહ્યા, અને જે નીકળ્યા છે એને વ્યવહાર રાશિ કહ્યો. અથવા તો બીજી રીતે અહીંયા કહીએ તો ત્રસ અને સ્થાવર, એમ બે પ્રકાર. ત્રણ પ્રકારે વિચાર કરીએ તો સંયત, અસંયત અને સંયતાસંયત, એ રીતે ત્રણ પ્રકાર પડે. અથવા તો સ્ત્રી, પુરુષ અને નપુંસક, એ રીતે ત્રણ પ્રકાર પડે. ચાર પ્રકારે જોઈએ તો ગતિ, ચાર અપેક્ષાએ, ચાર ગતિ: મનુષ્ય, તિર્યન, નારકી અને દેવ. પાંચ પ્રકારે કહીએ તો ઇન્દ્રિય અપેક્ષાએ, એક ઇન્દ્રિયથી 5 ઇન્દ્રિય સુધી. 6 પ્રકારે કહીએ તો પૃથ્વી, અપ, તેજસ, વાયુ, વનસ્પતિ અને ત્રસ, એમ 5 સ્થાવર અને ત્રસ, એમ 6 પ્રકાર. 7 પ્રકારે તો અહીંયા કૃષ્ણ, નીલ, કાપોદ, તેજો, પદ્મ, શુક્લ અને અલેશી. એટલે આ 6 લેશા જે કહેવામાં આવે છે, કૃષ્ણ, નીલ, કાપોદ, તેજો, પદ્મ અને શુક્લ, એ 6 લેશા. 3 શુભ લેશા છે, તેજો, પદ્મ, શુક્લ, અને આ 3 જે છે તે અશુભ લેશા છે, કૃષ્ણ, નીલ ને કાપોદ. પણ એ 6 લેશા સિવાય અલેશી જે લેશા નથી, 14મા ગુણસ્થાનક વાળા એમાં લેવામાં આવે, જેમને એ લેશા નથી એમ. પણ એમાં સિદ્ધ ન લેવા, સિદ્ધને લેશા તો નથી, કેમ કે અહીંયા આપણે સંસારી જીવની વ્યાખ્યા ચાલે છે ને, એટલે એમાં સિદ્ધ ના લેવાય, એ અપેક્ષાથી વાત. એક અપેક્ષાએ જોઈએ તો 14મું ગુણસ્થાન જે છે, 14મું ગુણસ્થાન જે છે ત્યાં હજી શરીર છે, એટલે એ રીતે અહીંયા સંસાર કયો છે. પણ ખરેખર તો હવે એમને તો સંસાર તો રહ્યો નથી. 13મું ગુણસ્થાન આવ્યું પછી ક્યાં સંસાર છે, ભાવ મોક્ષની દશા જ વર્તે છે. 7 પછી 8 પ્રકારે વિચાર કરીએ તો અંડજ, પોતજ, જરાયુજ, સ્વેદજ, રસજ, સમૂર્છન, ઉદ્ભીજ અને ઉપપાદ. આ જે કેવી રીતે ઉત્પન્ન થાય છે ને, એની અપેક્ષાથી વાત કરવામાં આવી છે. ઈંડા તરીકે જન્મે તે જીવ અંડજ, સર્પ, ગરોળી, ચંદન, ગો પક્ષીઓ વગેરે. પોતજ એટલે જન્મતા જ ચાલવા ફરવા માંડે, આવરણ વગર ઉત્પન્ન થાય, હાથી, સસલા વગેરે. જરાયુ જળની જેમ માંસ તથા લોહીના વસ્ત્રાકાર આવરણને જરાયુ એટલે ઓર કહે છે. તો જરાયુથી આચ્છાદિત થઈને વીંટળાઈને જન્મે તે મનુષ્ય અને આ બધા તિર્યંચો, ગાય, ભેંસ વગેરે. સ્વેદજ એટલે પરસેવામાં જન્મે તે જૂ. રસજ એટલે ચલિત રસમાં ઉત્પન્ન થતા જીવ. સમૂર્છન એટલે નર માદાના સંયોગ વિના ઉત્પન્ન થતા જીવ. ઉદ્ભીજ એટલે ભૂમિ ફોડીને જમીનમાંથી ઉત્પન્ન થતા જીવ. ઉપપાદ દેવો
વિશિષ્ટ શૈયામાં ગર્ભના દુઃખના અનુભવ વિના યુવાવસ્થા સાથે અંતર્મુહૂર્તમાં જન્મે તે, અને નારકી પણ એ રીતે, પણ એમાં ફેર એ છે કે પેલા સુખથી એમાંથી શૈયામાંથી ઉભા થાય છે, જ્યારે આ નારકી જે છે એ બિલમાંથી નીચે પડે છે, પણ એ રીતે જ ઉત્પાદ છે. નારકો ગોખલા કુંભીમાં અતિશય કષ્ટ થશે યુવા અવસ્થામાં જ અંતર્મુહૂર્તમાં જન્મે તે. તો 8 પ્રકાર લીધા. એ પછી 9 પ્રકારે માં 5 સ્થાવર, 3 વિકલેન્દ્રિય અને પચેન્દ્રિય એમ કરી અને 8 લીધા છે. હવે 9 8 નહીં 9 ની અંદર 5 સ્થાવર, 3 વિકલેન્દ્રિય એટલે 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય અને પચેન્દ્રિય એમ કરી અને 9. 10 પ્રકાર એટલે 5 સ્થાવર, 3 વિકલેન્દ્રિય અને પચેન્દ્રિયમાં 2 ભાગ પાડ્યા, સંઘની અને અસંઘની, એટલે 10 પ્રકાર થયા. 11 પ્રકારે એટલે સૂક્ષ્મ, બાદર, 3 વિકલેન્દ્રિય, પચેન્દ્રિયમાં પછી જલચર, સ્થળચર, નભચર, મનુષ્ય, દેવતા, નારક એમ કરીને 11 પ્રકાર પાડ્યા. 12 પ્રકાર એટલે 6 કાયના પર્યાપ્ત તથા અપર્યાપ્ત. 6 કાય પર્યાપ્ત અને 6 કાય અપર્યાપ્ત એમ 12 પ્રકાર. 13 પ્રકારે એટલે ઉપલા આ જે 12 ભેદ કયા એ સમવ્યવહારિક તથા એક અસમવ્યવહારિક સૂક્ષ્મ નિગોદનો એમ લઈને 13 પ્રકાર. અને 14 પ્રકારે એટલે ગુણ સ્થાનક આશ્રય. ગુણસ્થાન પ્રમાણે જોઈએ તો 14 પ્રકાર થાય. 14 ગુણસ્થાન એટલે અથવા સૂક્ષ્મ, બાદર, 3 વિકલેન્દ્રિય તથા સંઘની અસંઘની એ 7 પર્યાપ્ત અને અપર્યાપ્ત એમ કરી અને 14. એમ બુદ્ધિમાન પુરુષોએ સિદ્ધાંતને અનુસરી જીવના અનેક ભેદ કયા છે. એટલે ખરેખર તો છતાં ભાવના એમને કૌંસમાં લખ્યું છે, એટલે એવા ભાવ પણ એ રીતે હોય છે. તો એ 5મો બોલ અહીંયા પૂરો કરીએ છીએ આપણે. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.